14 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી છે. આજે મગફળીના મૂંડાનો જે પ્રશ્ન છે એના માટેની દવા બનાવી છે. આ આંકડો છે, કટારો છે, કટારાનું કટિંગ કરી પછી ફોર છે ડીંડલીવાળો, પછી આ આંકડો છે. આનું 10-10 કિલોનું કટિંગ કરી 200 લીટરના બેરલમાં કટિંગ નાખી વધે એટલું ગાયનું કબૂતર નાખવાનું. હું છેલ્લા 4 વર્ષથી અમારા જાત અનુભવ છે. આ 5મું વર્ષ છે. આનુંથી મૂંડાને કોઈ જાતનું નુકસાન આપણી ખેતીવાડીમાં આવતું નથી. આ કોઈ પણ ખેડૂત માટે આ પ્રયોગ કરવા જેવો છે. ખાલી મહેનત, બાકી હંધુય ફ્રીમાં છે. આનાથી 100% જો કોઈ જાતની કારી ફૂગ છે, ધોરી ફૂગ છે કે રાતડીઓ છે કે મૂંડા કોઈ પણ જાતની અસર કરતી નથી. છેલ્લા 4 વર્ષથી અમારા જાતનો અનુભવ છે. આ 5મું વર્ષ છે. અત્યારે આ કટિંગ કે દીકરીનો બાપ દીકરીને પરણાવે, જાન આવે, 5 લાખનો ખર્ચો થાય, 300 લોકોને રસોડું થાય, વાતે ગાતે ઢોલ નગારા સાથે લગ્ન થાય, એ લગ્નની નોંધણી કરાવવા જાવી હોય તો ધક્કા ખાવા પડે છે. ભાઈ સાહેબ, બાપા આ કાગળ ઘટે, ફોટો નથી, કંકોત્રી નથી, ફોટા મંગલસૂત્ર નથી દેખાતું, ચંદન નથી દેખાતું, આવું બધું આવે છે. અને 18 વર્ષને 3 દિવસની ઉંમરમાં કોઈ દીકરીના ભાગીને કે ભગાડીને લગ્ન કરે એનું ઉભા સર્ટિફિકેટ કેમ મળી જાય છે? છોકરી ભાવનગરની અને સાબરકાંઠામાં સર્ટિફિકેટ, એ છોકરીની ગામમાં જાન આવી હોય, પોતાના ગામમાં લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો 10 બાના કાઢે છે તલાટી મંત્રી. હા, તો હું એ જ કહું છું કે આમાં માફિયાઓ છે, આમાં એજન્ટો છે, આમાં એજન્સીઓ છે જે નાની ઉંમરની દીકરીઓને ફસાવાના ધંધા કરે છે. ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જુનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકરનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? એ બહુ મોટી ખોટની વાત છે. એના માટે આપણા જુનાગઢ વાસીઓ કાંઈ કરતા નથી. અને નગરપાલિકા વાળાઓને થોડુંક ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ. એ નગરપાલિકા વાળાનો દોષ છે. અને નગરપાલિકા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી. આવડું મોટું તીર્થધામ જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, કે ખોટી વાત કરું છું? તો એ દામોદર કેવો હોવો જોઈએ? ભવનાથની બધી ગટરો એમાં આવે, આ કોઈ લાયક છે? એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ. બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં, એક અમારો દામોકુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે. તમારું તળાવ તમારી પાસે રાખો, તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું. ત્યાં ક્યાં અમારે ધૂપકા મારવા જવા? પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે, અને આવીને બધા નારાજ થાય છે. અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ, કે જે એના માટે કાંઈ નથી કરતી. આ સૌથી મોટી ખરાબ વાત છે. એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ, આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામોકુંડનો ઉદ્ધાર કરો, કે 12 મહિના એમાં સારું જલ રહે, લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય. એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની. બીજું તો શું કહીએ એને? સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ, બીજું ઓર્ડર તો ન થાય આપણાથી. તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં, એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તમે આ પરસેવાના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે? એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને. અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ. ખાલી 2 કરોડ રૂપિયા એની પાસે આવ્યા ક્યાંથી? વ્હાઇટના છે કે બ્લેકના છે? તપાસ કરવી જોઈએ. અને છતાં પણ તમારા બંને પાસે 2 કરોડ રૂપિયા પડ્યા હોય, માની લો કે કદાચ વ્હાઇટના પડ્યા હોય, તો જેથી તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને 135 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા, તેથી તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલ્યો? 2 કરોડ રૂપિયા તમે તેથી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા? અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો. અને વાત રહી છેલ્લી,
કે તમે ચેલેન્જ આપી, ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી. બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે. એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો. ગોપાલભાઈએ જે તમને કીધું છે મેમ, આવતીકાલે 12 વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો. આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી, એટલે એકલા જઈને આપતા આવો. પણ કાંતિ કાકા ભૂલાય નહીં હો, આવતીકાલે 12 વાગે, કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે. એ બે ભાઈને હે ને 10-10 વીઘા જગ્યા હતી. એને એક મહાપુરુષે એવું વરદાન આપ્યું કે રોજ તમારે ત્યાંથી હે ને સોનાની 2 ઈંટ નીકળશે. તમે ખોદશો ને જમીનમાંથી એટલે સોનાની 2 ઈંટ નીકળશે. હવે એક ભાઈ છે ને ખોદી સવારમાં જાય, ખોદીને 2 ઈંટ કાઢીને રાખી દે, અને બીજો ભાઈ ખોદીને 2 ઈંટ કાઢે અને એને માર્કેટમાં વેચી નાખે. હગાવાલાને મદદ કરે, નાના માણસોને મદદ કરે અને પોતા માટે મોજ કરે. એ મોજથી જિંદગી જીવે. હવે એવું થયું એવું કે જીભાઈ 2 ઈંટ રોજ ભેગી કરતો ને એને મોટી થપ્પી બનાવી ઈંટોની, અને ઓલો ભાઈ હતો ને એને મોજ કરી, એને ટેકો કર્યો ને એકદમ શાંતિથી આરામથી જિંદગી જીવી. હવે એક સમય એવો આવ્યો જેને ઈંટુનો થપ્પો કર્યો તો ને ઓલાને કે તું બુદ્ધિ વગરનો છો, મારી પાસે જો કેટલો માલ છે. ઈંટુનો થપ્પો કેવડો છે, એની નીચે બેહીને ફોટો પડાવતો હતો ઈંટની થપ્પાની બાજુ બેહી, તો એની માથે પડી અને ભાઈ ગુજરી ગયો. હવે એની પાસે હતું તો એ વાપરી ન હોય ગયો, અને ઓલા ભાઈએ જિંદગી જીવી લીધી. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણી પાસે હોય ને તો જીવી લેવાનું. ભલે આપણે ખોટા ખર્ચા ઉડાડી દેવા એવું નહીં, પણ મોજથી જિંદગી જીવવાની, એને આરામથી. એમ હગાવાલાને મદદ કરવાની, નાના માણસોને મધ્યમ માણસોને મદદ કરવાની, અને આપણા માટે જીવવાનું. ભાઈ છે તો જીવો ને. મારી બાજુમાં એક ભાઈ છે, એવી કરકસર કરીને પૈસા ભેગા કર્યા. કરકસર એટલે લોકલ એસટી ની લાલ બોર્ડ વાળી એક્સપ્રેસ બસ હોય ને એમાં ન જાય, લોકલ બસમાં જાય. એવી કરકસર કરીને, અને શાકભાજી લેવું હોય ને તો હાલીને શાકભાજી લેવા જાય, ગમે એવું કામ હોય ને તો કે પછી કરશું. એટલી કરકસર કરીને પૈસા ભેગા કર્યા. પૈસા ખરેખર બહુ સારા. અને છોકરા હોય ડાયા. હવે છોકરો ભણી ગણીને ઓસ્ટ્રેલિયા વયો ગયો. ઓસ્ટ્રેલિયામાં અત્યારે એની પાસે એટલી મિલકત છે, આની મિલકતની કાંઈ જરૂર નથી. અને આ ભાઈને અહીંયા રહેતા હતા, એને ઓસ્ટ્રેલિયામાં કીધું કે મારે નથી આવવું, અને આ ભાઈ ગુજરી ગયા. મિલકત એમને પડી. છોકરો કે મારે ત્યાં પૈસાની જરૂર નથી, તો આ પૈસા કામ કેને આવ્યા? એટલે જેની પાસે છે, ઘણા પાસે છે, એ જીવી નથી શકતા. અરે ભાઈ જીવો ને, વાપરો, મોજ કરો, આપણા માટે કંઈક કરો, દાન ધર્મ તો કરો, કે ફરવા જાઓ, કે દેવ દર્શન કરવા જાઓ. હું કામે એક પૈસાની ગણતરી કરો? દેવામાં ક્યાંક કોકને દેવા ના હોય તો એક પૈસાની ગણતરી કરે. હગાવાલાને ત્યાં લગ્ન હોય ને 10 વર્ષ પહેલા ઓલા 151 લખાયો હોય ને તો બુક કાઢીને ખોલીને જોવે કેટલા લખાયો, 151. પણ તમારી પાસે કેપેસિટી છે 500 લખાવો ને ભાઈ. હું કામે કે નારે ના, એને દીધા તેટલા જ દેવાનો હોય. પણ આ પ્રોપર્ટી કેને કામ આવશે? શક્ય હોય તેથી આપણી પ્રોપર્ટી કોક સારા માણસોને કે સારા સગાવાલાને થોડી કામ આવે એવું કરો, અથવા તો